કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, મારા દોસ્તો એવું કહેવાય છે કે જો આપણે આ વિશ્વમાં શાંતિ જોઈતી હશે, વર્લ્ડ પીસ જોઈતી હશે, તો એ આપણી ફરજ બને છે કે આપણે કોઈની પણ સાથે અન્યાય નહીં કરવો જોઈએ. જે આપણા હાથમાં છે તેની ઉપર આપણે ચોક્કસ જ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. આ વાતને સુવિચાર તરીકે શ્રી માર્ટિન લ્યુથર કિંગ જુનિયર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે કોટેશન જે સુવિચાર છે તેનો વિષય છે, સબ્જેક્ટ છે વિશ્વ શાંતિ, વર્લ્ડ પીસ. તેમાં લખ્યું છે કે કોઈ પણ જગ્યાએ થનારો અન્યાય તે દરેક જગ્યાએ થતા ન્યાય માટે ખતરો છે. મારા મિત્રો, વાત ખૂબ જ ગંભીર છે અને એટલી જ મહત્વની છે. આમાં આપણી ભૂમિકા ખૂબ મહત્વની છે. આપણે જાણતા અજાણતા ઘણીવાર ઘણા બધા લોકોને અન્યાય કરી બેસતા હોઈએ છીએ. અન્યાય બે પ્રકારના હોય છે, એક હોય છે માનસિક અને એક હોય છે શારીરિક. મોટાભાગે આપણે શારીરિક અન્યાયથી તો જાણીતા છીએ, એટલે બને ત્યાં સુધી આપણે શારીરિક અન્યાય તો બહુ ઓછો કરતા હોઈએ છીએ. પરંતુ જે વાત છે તે માનસિક અન્યાયની છે. મારા દોસ્તો, એવું માની શકાય કે આપણામાંના ઘણા બધા લોકોમાં એવી માન્યતાઓ, વર્ષો જૂની માન્યતાઓ, વર્ષો જૂના પેરેડાઇમ્સ એવા ઘૂસેલા હોય છે કે આજે પણ આપણે એ પેરેડાઇમ્સની સાથે જોડીને કોઈ પણ નિર્ણય લેતા અચકાતા નથી. અહીંયા જરાક વિચાર કરવાની જરૂર છે. વર્ષો પહેલા જે માન્યતાઓ બની હશે, જે પેરેડાઇમ્સ બન્યા હશે, તે વખતે તેનું કંઈક કારણ ચોક્કસ જ હશે. પરંતુ આજે તે કારણ ખરેખર વ્યાજબી છે કે નહીં તે આપણે વિચારવું પડશે. વિચારીને તેની પર કામ કરવું પડશે અને જો લાગે તો માન્યતાઓને દૂર કરવી પડશે, પેરેડાઇમ્સને ભૂલવા પડશે. કારણ કે આ પેરેડાઇમ્સ છે, માન્યતાઓ છે, તે જ આપણને માનસિક રીતે અન્યાય કરવા માટે પ્રેરે છે, દોરે છે. તો મારા દોસ્તો, અહીંયા વાત એક જ છે કે આપણે જો કોઈની પણ સાથે માનસિક રીતે પણ જો અન્યાય કરીશું તો આ દુનિયામાં, આ જગ્યામાં, આ પૃથ્વીમાં ક્યાંય પણ ન્યાય સુરક્ષિત નથી. કારણ કે જો આજે કોઈક જગ્યાએ અન્યાય થશે તો તે જ અન્યાય બીજી જગ્યાએ પણ થવાનો જ છે. તો મારા મિત્રો, અહીંયા આપણી ભૂમિકા માત્ર એટલી જ હોવી જોઈએ કે આપણે આપણા મન ઉપર કામ કરીને, આપણા હૃદયમાં કામ કરીને, આપણી જે વર્ષો જૂની માન્યતાઓ છે તેને સમજીને, તેની ઉપર કામ કરીને, ત્યાં કોઈ સુધારા આવતા હતા તેની પર સુધારા કરીને પછી જ આપણે કોઈક યોગ્ય નિર્ણય લેવો જોઈએ. યોગ્ય નિર્ણય લઈને પછી એની ઉપર કામ કરવું જોઈએ. જો મારા મિત્રો, આપણે અન્યાય માટે અને ન્યાય માટે જો આપણે આટલું કામ કરી શકીએ તો ચોક્કસ જ આપણે આ દુનિયામાં આપણી હયાતીમાં જ વિશ્વ શાંતિ લાવી શકીએ છીએ, વર્લ્ડ પીસ લાવી શકીએ છીએ. થેન્ક યુ.